સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા રાત્રે પેટ્રોલિંગ દરમિયાન સાબરમતી નદીના અવવરુ પટમાં આગ લાગેલી જોવા મળી હતી, જેથી નાઇટ પેટ્રોલિંગના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્લાસ્ટિકની થેલીઓ વડે નદીના પાણીથી આગ બુઝાવી હતી। જે બાદ તપાસ કરતા ત્યાં માનવ શરીર બાળીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ ગંભીર ગુનાને શોધી કાઢવામાં તથા ગુનેગારોને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલીસ કર્મીઓને પોલીસ કમિશનર GS મલિક દ્વારા પ્રશંસાપત્ર આપીને તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી। અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવાની ઘટના સામે આવી છે, જેમાં કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર સામે ચૂંટણી ઉમેદવારી પત્રકમાં કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું ખોટું અને બોગસ LC બનાવીને રજૂ કરવા બદલ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ બાદ સ્કૂલ સંચાલક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે। રાજ્ય સરકારના લાખો કર્મચારી અને પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો છે। કર્મચારીઓને અત્યાર સુધી જે 58% મોંઘવારી ભથ્થું મળતું હતું તેની જગ્યાએ હવે 60% કરવામાં આવ્યું છે અને મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવ્યો છે। આ વધારાનો લાભ રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓ, પેન્શનરો, અખિલ ભારતીય સેવાના અધિકારીઓ તેમજ ગ્રાન્ટીનેડ શાળાઓ અને સંસ્થાઓના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફને મળવાપાત્ર થશે।